મનના માનવીને હિમાલય પણ નથી નડતો. આ કહેવતને સાર્થક કરી છે અમદાવાદના રિયલ એસ્ટેટ ડેવલપર મનન પટેલે. ઓબેસિટી હાલ લોકો માટે ચિંતાનો વિષય છે અને ઓબેસિટીના કારણે અનેક ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. પરંતુ અમદાવાદમાં રહેતા અને ઓબેસિટીનો શિકાર બનેલા મનન પટેલની સંઘર્ષની કહાની જ કંઈક અલગ છે. મનન પટેલ જ્યારે ધોરણ 5માં અભ્યાસ કરતા ત્યારથી જ તેમના વજનમાં સતત વધારો થતો હતો. ધોરણ 12 સુધી તેમનું વજન 150 કિલોની આસપાસ પહોંચ્યું હતું, જેને લઈ ડોક્ટરે ફરજિયાત સર્જરી અથવા તો એક્સરસાઇઝની સલાહ આપી હતી. ત્યારે સર્જરીને ટાળી મનન પટેલે કસરતને જ પોતાનો જીવન મંત્ર બનાવ્યો અને 15 વર્ષ આકરી મહેનત કરી 150 કિલો વજનમાંથી 80 કિલો સુધીના વજનમાં પહોંચ્યા છે. 150 કિલો કરતા વધારે હોય એટલે કે તમે બીએમઆઈ જોવા જાવ તો 48 ઉપર હોય, એ માણસ માટે ડોક્ટરે બે જ ઓપ્શન આપ્યા હતા કે ક્યાં તો તમે હેલ્ધી લાઇફસ્ટાઇલ કરો ઓર એલ્સ બેરેટિક સર્જરી કરો. હવે બેરેટિક સર્જરી તો ઓપ્શન હતો જ, પણ મારા ફેમિલીના સપોર્ટથી મેં એવું નક્કી કર્યું કે ના, મારે પોતાના માટે થોડો સમય આપવો છે અને હેલ્ધી લાઇફસ્ટાઇલ હું કરીશ મારી આગળ. તો કદાચ આ જે મારો કઠિન સમય છે એમાં હું કદાચ બહાર આવી શકીશ. અને એ દિવસે અમે પછી નક્કી કર્યું કે ભાઈ ના, હવે આપણે એક્સરસાઇઝ થ્રુ આપણું આ જે વજન છે એ ઉતારીશું. અને એના પછી લગભગ 5 થી 7 વર્ષ એવા થયા કે જે 150 કિલોથી 100 કિલો આવતા થયા અમારે. અને આ સમય ખરેખર કહું તો ટીન એજનો સમય હતો. અને આ સમયમાં ખરેખર ઓબેસિટીના કારણે તમારા મેલ બોડીમાં જે અમુક આપણા મેઇન જે હોર્મોન્સ હોય એના પણ ઇમ્બેલેન્સ હોય છે. તો એના લીધે પણ મેં ઘણો એક્સપિરિયન્સ કર્યો હતો કે તમને શું શું પ્રોબ્લેમ્સ આવી શકે છે. તો ડોક્ટરની સલાહ બાદ મનન પટેલે કસરતને જીવનનો મહત્વનો ભાગ બનાવી દીધો હતો, પરંતુ સાથે સાથે મસલ્સ પણ તૂટી રહ્યા હતા, જેથી ફિટનેસ કોચની મદદથી તેમણે લીધી અને કસરત કરવા લાગ્યા. એટલું જ નહીં, મનન પટેલે 1000 સ્ક્વિટ્સથી વધારે કરી અને સ્ટાન્ડર્ડ લેગ પ્રેસ, મશીન પર લેગ પ્રેસ એક્સરસાઇઝ કરી અને કુલ 7 સેટ અને 30 રિપિટેશનમાં 10,800 કિલોગ્રામનો કુલ વોલ્યુમ પૂર્ણ કર્યો હતો. મહત્તમ પીક લોડ 773 કિલો વજને પહોંચ્યો અને સમગ્ર પ્રદર્શન માત્ર 25 મિનિટમાં પૂર્ણ કરી ભારતનો પ્રથમ રેકોર્ડ બનાવ્યો હતો. મશીન આવે છે લેગ પ્રેસ કરવા માટેનું. તો લેગ પ્રેસ મશીનમાં વિધિન 15 મિનિટ્સ મેં ટોટલ વોલ્યુમ તમે વજનમાં જોવા જાઓ તો 10,800 કિલો અને એ 30 રિપીટેશનમાં. અને સૌથી વધારે જે લોડ લીધો હતો એ 473 કિલો હતો. એટલે એવું કહીએ તો ચાલે કે ભાઈ 30 રિપીટેશનમાં આપણે એવરેજ જે મેં લેગ પ્રેસ કર્યું એ લગભગ 370-380 કિલો એક પ્રેસમાં થાય એટલું હતું. પણ મારે તમને એકચ્યુઅલી એક વાત કરવી છે આમાં. મને આ રેકોર્ડ જે મેં બનાવ્યો છે લેગ પ્રેસનો, એકચ્યુઅલી એની પહેલા મેં 1000 સ્કીપિંગ્સ કર્યા હતા અને તરત ને તરત આ રેકોર્ડ બનાવ્યો છે.